પ્રચાર વચ્ચે પરિવારમાં આજે અમે આવી પહોંચ્યા છે મહેસાણા. પાટીદારોનો ગઢ ગણાતું મહેસાણા કે જ્યાં વર્ષોથી ભાજપનો દબદબો રહ્યો છે. અહીં પટેલ ને ઠાકોર વચ્ચે સીધી જંગ જોવા મળશે. ભારતીય જનતા પાર્ટીએ અહીં પસંદગીનો કળશ હરિભાઈ પટેલ પર ઢોળ્યો છે. ત્યારે હરિભાઈ તો સતત પ્રચારમાં લાગેલા છે, પણ સાથે પરિવાર પણ એટલો જ આપે છે સાથ. આવો તેમના પરિવાર સાથે કરીએ મુલાકાત. નમસ્કાર. પ્રચાર વચ્ચે પરિવારમાં હું છું આપની સાથે જુહી. સંદેશ ન્યૂઝ આ કાર્યક્રમ થકી ઉમેદવારોના પરિવાર સાથે કરે છે વાતચીત કે જે ઉમેદવારો પ્રચારમાં તો લાગી ગયા છે, પણ પરિવારનો પણ સાથે એટલો જ સાથ છે. તો પરિવાર કેટલો આપે છે સાથ, કેટલી મજબૂતી સાથે ઉમેદવારો સાથે ખડે પગે રહે છે તેના માટે અમે જાણવા અને વાતચીત કરવા માટે આવી પહોંચ્યા છે મહેસાણા, જ્યાંથી ભારતીય જનતા પાર્ટીમાંથી હરિભાઈ પટેલને ટિકિટ આપવામાં આવી છે. પાર્ટીએ તેમના પર વિશ્વાસ મૂક્યો છે અને ઉમેદવાર તો ચૂંટણી પ્રચારમાં લાગી ગયા છે, પણ તેની સાથે પરિવાર શું કરે છે, સવારથી સાંજ સુધી તે પ્રચારમાં કેવી રીતે જોડાય છે, આખો દિવસ તેઓ હરિભાઈ માટે કેવી રીતે ખડે પગે રહે છે, તહેનાત જોઈશું, જાણીશું પ્રચાર વચ્ચે પરિવારમાં. પ્રચાર વચ્ચે પરિવાર કે જેમાં સંદેશ ન્યૂઝ પહોંચે છે એ પરિવારની મુલાકાત કરવા માટે કે જે ઉમેદવારો જેને ટિકિટ આપવામાં આવી છે અને પરિવાર તેમને સાથ આપી રહ્યો છે. ઉમેદવારની સૌથી વધારે મોટી સ્ટ્રેન્થ કહી શકાય, એક મજબૂતી કહી શકાય, તે હોય છે પરિવાર. ત્યારે આજે અમે આવી પહોંચ્યા છે હરિભાઈ પટેલને ત્યાં કે જેમને મહેસાણાથી ટિકિટ આપવામાં આવી છે ભારતીય જનતા પાર્ટી તરફથી. પરિવાર તેમની સાથે છે, પ્રચારમાં લાગી ગયો છે, ખૂબ થોડા દિવસો બાકી છે. ત્યારે પરિવાર કેવી રીતે કરી રહ્યો છે પ્રચાર, જાણીશું આજના ખાસ કાર્યક્રમમાં. સૌથી પહેલા વાત કરીશું તેમના પત્ની સાથે. દક્ષાબેન આપણી સાથે છે. દક્ષાબેન, સવારમાં આવતાની સાથે જ જેવા તમારા ઘરમાં પ્રવેશ કર્યો કે તમારી પર મારી નજર પડીને તમે ભગવાન સમક્ષ હાજર હતા, શું કહેશો? જ્યારથી ટિકિટ આપવામાં આવી ત્યારથી અત્યાર સુધી હવે ઓછો સમય બાકી છે, કેવી રીતે પ્રચાર કરો છો? અત્યારે પ્રચારના પડઘમ તો અત્યારે ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે પ્રચાર તો અત્યારે સારો થઈ રહ્યો છે. ગામે ગામે એક દિવસના 22 ગામ ફરે છે અને ચૂંટણીનો પ્રચાર સારો થાય છે અત્યારે. બિલકુલ. આસપાસના ગામમાં કે ડોર ટુ ડોર પ્રચારમાં તમે જાઓ છો? હા, હું પહેલાં જતી હતી, પણ અત્યારે મારી બેક પેન છે એટલે અત્યારે બંધ છે, જતી નથી. બિલકુલ. ભગવાન સમક્ષ બેઠા છીએ, કેટલી પ્રાર્થના કરો છો એમની જીત માટે? ભગવાનને તો કાયમ પ્રાર્થના કરવાની, પણ અત્યારે વધારે પ્રાર્થના કરું છું કારણ કે એમને વધારે લીડથી ભગવાન જીતાડે. ઘણા બધા પડકારો છે, પણ એની સાથે પરિવારનો સાથ બી એટલો છે. રોજની સવાર આપની કેવી હોય છે એમની સાથે? મેં જોયું કે 8, સવા 8 વાગે તો તેઓ નીકળી ચૂક્યા હોય છે, તો એ પહેલાં એમના માટેની કોઈ ખાસ તૈયારીઓ જે તમારા તરફથી કરવામાં આવતી હોય? 5:30 વાગે ઉઠી જાઉં છું. પહેલાં તો ઉઠીને ભક્તિભાવ પહેલો કરવાનો, પાઠ પૂજા થઈ જાય પછી એમની બધી તૈયારીઓ કરવાની. એમને પાણી ગરમ, લીંબુ પાણી, તે બધું એમનું તૈયારી કરી દઈએ. પછી મારી પુત્રવધુઓ પણ તેમની સાથે તૈયારી, એમના ચા દૂધ બધું તૈયાર કરીને આપી દે છે. એટલે પરિવાર ખડે પગે તૈયાર. સવારથી સાંજ પડી જાય, ઘણીવાર રાત્રે આવતા પણ મોડું થઈ જાય, તો તેમના માટેની ખાસ વ્યવસ્થા ઘર તરફથી શું જતી હોય છે? ઘર તરફથી તો પૂરો સહકાર છે. મારી 2 પુત્રવધુઓ ખડે પગે હોય છે, રાત્રે 2 વાગ્યા સુધી એમની સેવા કરે છે. એટલે એક એવું કહી શકાય કે આખું ઘર છે એ પ્રચારમાં લાગી ગયું છે અને એમની પાછળ લાગી ગયું છે કે જેનાથી એ જનતાના કામ કરી શકે. સારું. મારા બે પુત્રો છે, એ પણ તેમના ખડે પગે એના પપ્પાની સેવા માટે તૈયાર છે. એમને કંઈ બી જરૂર હોય તો એ સાથ આપે છે અને સાથ સહકાર અમારા પૂરા પરિવારનો છે. બિલકુલ. તમે થોડા સમય પહેલા જ્યારે બેકપેન નહોતું એ પહેલા તો તમે પ્રચારમાં જતા હતા, કેવો રિસ્પોન્સ હતો લોકોનો? શું કહેતા હતા? લોકોમાં આનંદ છે કારણ કે પાર્ટીએ અમારી કદર કરી છે, કદર કરી અને એમને કાર્યકર્તાને ટિકિટ આપીએ, તેથી વધુ બધા પ્રજામાં આનંદ છે. કાર્યકર્તાને ટિકિટ આપીને એની સાથે પડકારો બી એટલા છે. ઘણા બધા લોકો છે કે જે એમની સાથે જોડાયેલા હશે, તો ખાસ એવી ટીમો પણ હશે મહિલાઓની કે કાર્યકર્તાઓની કે જે અહીંયા રાત પડે આપણા ઘર સુધી આવતા હોય, એ પણ પ્રચારમાં જતા હોય, તો તેને પરિવાર કેવી રીતે હેન્ડલ કરે છે? એમની પણ સેવાઓ કરે છે. એમને આવે, ચા પાણી પીવડાવે, એમને જે કંઈ જરૂર હોય એ બધો સહકાર અમારા પરિવાર તરફથી મળે છે.
હરિભાઈના પત્ની દક્ષાબેન આપણી સાથે હતા અને પરિવારનો સપોર્ટ હોય ત્યારે પરિવાર બસ એક જ વાત ઈચ્છતું હોય છે કે તે અમારી સાથે રહે કે ના રહે, જનતાની સાથે હંમેશા રહે અને પરિવારનો આ જ ત્યાગ ઉમેદવારને જીત સુધી લઈ જાય છે. તેમના પતિ પ્રચાર કરે છે, સાથે સાથે ઈશ્વરને પ્રાર્થના પણ કે હરિભાઈ જંગી બહુમતીથી જીતે. તેમની પુત્રવધુઓ પણ પ્રચારમાં જાય છે ને તેઓ કેવી રીતે કરે છે પ્રચાર એ પણ સાંભળીએ. પ્રચાર વચ્ચે પરિવારમાં આવી ગયા છે આપણે હરિભાઈ પટેલને. ત્યાં ભારતીય જનતા પાર્ટીએ તેમને ટિકિટ આપી છે. તેમના પત્ની સાથે વાતચીત કર્યા પછી હવે વાત કરીએ તેમના દીકરાની વહુ સાથે અને તેઓ આપણી સાથે છે. દિવ્યાબેન, આમ તો પુત્રવધુ છો તમે અને જે રીતે ઘર પરિવારમાં તમારા સાસુએ કીધું કે બંને પુત્રવધુઓ ખડે પગે તૈયાર હોય છે, કેવી રીતે પ્રચારમાં જોડાઓ છો? ચૂંટણીમાં તમારા ભાગે શું કામ આવ્યું છે? સવારે તો પહેલાં અમે ઉઠીને પપ્પા માટે કોફી, ચા ને બધું રેડી કરી દઈએ છીએ અને એમને પ્રચારમાં જવાનું હોય છે. એટલે એમને 21થી 25 જેટલા ગામ મિનિમમ ફરવાના હોય છે. તો એમના માટે લીંબુ પાણી ને બધું રેડી કરી દઈએ છીએ અને પપ્પા સાથે આપી દઈએ છીએ. અને પછી પપ્પા જાય તો પણ અમારા ઘરે, એટલે હવે થોડાક જ દિવસ રહ્યા છે, રાઈટ? તો બધા મહેમાન આવતા હોય છે પપ્પાને મળવા. કાર્યકર્તા, હા, રાતે પણ 2 વાગી જાય છે. તો પછી બધાનું ધ્યાન અમારે રાખવું પડે છે અને એમાં અમને જે થોડો ટાઈમ મળે એમાં અમે પ્રચારમાં જતા રહીએ છીએ પપ્પા સાથે. ઓકે, અત્યારે સોશિયલ મીડિયા પર આપણે બધા બહુ કનેક્ટ હોઈએ, તો ત્યાં કેવી રીતે પ્રચાર કરો છો? એની સાથે સંકળાયેલા છો? હા, અમે લોકો ઇન્સ્ટાગ્રામ ને ફેસબુક ને બધા પર પપ્પાની ક્લિપ્સ ને બધું શેર કરીએ છીએ. લોકોમાં અવેરનેસ આવે અને મોદીજીએ જે કાર્યો કરેલા હોય એ બધું જ અમે બનાવીને મૂકીએ છીએ. એની સાથે સાથે ઘણીવાર એવું થાય કે તમે જ્યારે પ્રચારમાં જતા હોય તો લોકોના રિસ્પોન્સ સામે આવતા હોય છે, તો એ રિસ્પોન્સ કેવા હોય છે? લોકોનો પણ બહુ જ સારો રિસ્પોન્સ છે, પોઝિટિવ છે. લાઈક એક પણ જણનો કોઈ ફેસ ડાઉન હોય કે અપસેટ હોય એવું લાગતું નથી. એમ બધા જ બહુ સારી રીતે સપોર્ટ કરે છે પપ્પાને. બિલકુલ, સવારથી સાંજ જાય એ આટલો જ, મતલબ આ બધા કામમાં જતો રહે. બહુ ઓછા દિવસો બાકી છે, તો કોઈ ખાસ સ્ટ્રેટેજી તૈયાર કરી છે કે રોજના કેટલા મેસેજીસ કરવા કે કેટલા વિડીયો ક્લિપ શેર કરવી કે વધારેમાં વધારે લોકો સુધી કનેક્ટ થઈ શકાય? અમે મતલબ મેં વોટ્સએપ પર બ્રોડકાસ્ટ લિસ્ટ જ બનાવી દીધું છે, સો દેટ આપણે પર્સનલી બધાને મેસેજ નહીં કરવા પડે. લાઈક એક જ વારમાં બધાને ચાલ્યા જાય એમ. અને રાત સુધીમાં શેર તો આવી જ જાય છે, તો અમે સવારે પહેલાં એ બધું કરી દઈએ. તમારું કોઈ વિમેન્સનું એવું ગ્રુપ છે કે જેની સાથે ભેગા મળીને તમે આમાં પણ જોડાતા હો? એકચ્યુઅલી અમારા ફ્રેન્ડ્સ ને રિલેટિવ્સ, આ સોસાયટીના નેબર્સ ને બધા છે, એ બધા અમે મળીને રાતે ડિસાઈડ કરી દઈએ કે આપણે કેટલા વાગે જવું છે આમ તેમ, અને પપ્પા સાથે પછી જઈએ છીએ ડોર ટુ ડોર. હા, પેમ્ફલેટ વેચીએ છીએ અને મોદીજીએ જે પ્રશ્નો ને કાર્યો ને બધા કર્યા છે એ બધું જ અમે સમજાવીએ છીએ. તો પરિવાર એટલો જ સાથ આપે છે, જેમ કે હરિભાઈ તો પ્રચાર માટે જતા રહે છે, પરંતુ પરિવારનો એટલો સપોર્ટ છે કે તેઓ ઘરે રહીને સોશિયલ મીડિયા હોય કે ડોર ટુ ડોર પ્રચાર હોય તેમાં જાય છે અને વધારેમાં વધારે લોકો સુધી કનેક્ટ થવાનો પણ પ્રયત્ન કરે છે. હરિભાઈની નાની પુત્રવધુ કે જે સતત કામમાં અને પ્રચારમાં વ્યસ્ત રહે છે, તેની સાથે તેમની મોટી પુત્રવધુ પણ એટલો જ આપે છે સાથ. પ્રચાર વચ્ચે પરિવાર અને સંદેશ ન્યૂઝ આવી પહોંચ્યું છે હરિભાઈ પટેલના ઘરે, કે જ્યાં તેમના પરિવાર સાથે આપણે વાતચીત કરી રહ્યા છે. તેમના પત્ની સાથે વાતચીત કરી, તેમના જે નાના પુત્રવધુ છે તેમની સાથે વાત કરી. હવે મોટા પુત્રવધુ જયમિનીબેન આપણી સાથે છે. જયમિનીબેન, ખૂબ ખૂબ સ્વાગત આપનું. સૌથી પહેલો સવાલ તો એ થાય કે જ્યારે ટિકિટની જાહેરાત થઈ ત્યારે પરિવારમાં કેવો માહોલ હતો, કેટલી ખુશી હતી? જ્યારે પપ્પાને ટિકિટ મળી ત્યારે તો પરિવારમાં જેમ કે કંઈક મોટું ફંક્શન હોય ને ઘરમાં એવું લાગતું હતું. અને કેટલી વસ્તી હતી કે જેમ કે અહીંયા ક્યાં બેસાડીશું, ક્યાં ઉઠાડીશું એવું લાગતું હતું. એટલી મજા આવી હતી એના દિવસે કે એમ થતું હતું કે આ ચૂંટણી કેવી હશે, એવું એક્સાઇટેડ હતું. હા, અને એની સાથે સરપ્રાઇઝિંગ હતું તમારા માટે? હા, સરપ્રાઇઝિંગ હતું. ખબર જ નથી કે પપ્પાને આટલી મોટી ટિકિટ મળવાની છે. બીજી એક ખાસ વાત કે જ્યારે આવો કોઈ પ્રસંગ હોય, તમે કીધું કે એક ફંક્શન જેવો માહોલ હતો, તો દરેકના ભાગે કામ વહેંચાય. તમારા ભાગે ચૂંટણીમાં શું કામ આવ્યું છે? તમે કેવી રીતે પ્રચારમાં જોડાવ છો? હું પ્રચારમાં જાઉં છું કેમ મીન્સ કે પપ્પાની થોડી હેલ્પ થાય ને, મીન્સ આપણે ઘરના હોઈએ તો એમ થાય કે ચલો ઘરના પ્રચાર કરવા આવ્યા છીએ ને કંઈ સારું રિસ્પોન્સ આપશે. તો એ લોકો પૂછે છે કે તમે કોણ છો? તો અમે કહીએ છીએ કે અમે હરિભાઈના ઘરેથી છીએ, એમના પુત્રવધુ જ છે. તો એમ કહે છે કે સારું સારું, તમારા સસરા કામ કરશે ને? મેં તો હા, ચોક્કસ કરશે, તમે ચિંતા ના કરશો. એમ કરીને અમે એમને લોકોને એપ્રિશિએટ કરીએ છીએ.
ઘણી વખત એવું થાય કે તમે ડોર ટુ ડોર પ્રચાર માટે જતા હો તો એ રિસ્પોન્સ ક્યારેક સારો આવે ક્યારેક ના આવે, તો કોઈ એવો અનુભવ થયો છે કે જ્યાં એ પ્રકારનો રિસ્પોન્સ આવ્યો હોય કે ના અમારા કામ નથી થતા કે કંઈ પણ? ના, એવું તો હજી સુધી અમે ગયા છો તો અમને કંઈ એવું સાંભળવા મળ્યું નથી કે પપ્પાનું કંઈ ખરાબ કોઈ કીધું હોય. બધા એમ જ કહે છે. હરિભાઈ છે ને ઉમેદવાર બહુ સરસ છે, એમનો નેચર પણ સારું છે, એનો હસમુખો ચહેરો પણ સારો છે, તો એવું તો કંઈ સાંભળવા મળ્યું નથી કે એમને કામ ના કર્યું હોય. કેમ કે પપ્પાએ એટલું સરસ કામ કર્યું છે ને અત્યાર સુધી 35 વર્ષમાં એમને સારું કામ કર્યું છે, એટલે જ ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી. ગુજરાતી પરિવારમાં એવો રિવાજ છે કે જ્યારે પણ કોઈ સારા સમાચાર આવે ત્યારે ગળ્યું બને. કંઈ બન્યું તું ઘરે? હા, એના દિવસે હોળી હતી તો મારા ઘરે માલપુઆ બનેલા હતા. અચ્છા. અને ઘણી વખત એવું થાય કે આપણે મતલબ સોશિયલ મીડિયા પર એટલા એક્ટિવ હોઈએ છીએ, ગ્રુપ્સ પણ આપણા હોય છે, તો એમાં તમે પ્રચારમાં કેવી રીતે લોકોને કનેક્ટ કરો છો તમારી સાથે? હા, એટલે મીન્સ મારી છે કિટી પાર્ટીનો ગ્રુપ, એમાં હું દરરોજ એક્ટિવ મીન્સ મેસેજો કરું છું. એમાં એ લોકોને પણ રિસ્પોન્સ મળે છે ને એ લોકો કહે છે કે તારી સાથે અમે આવા તૈયાર છીએ ને એ લોકો પ્રચારમાં પણ આવે છે મારી ફ્રેન્ડ. ઘણી વખત એવું થાય કે સોસાયટીના લોકો પણ આપણી સાથે જોડાતા હોય છે, તો હવે બહુ ઓછા દિવસો બાકી છે, તો આવા કેટલાક ગ્રુપને સાથે લઈને તમે ચાલો છો કે જે પ્રચારમાં તમારી સાથે આવતા હોય? એ મીન્સ ગ્રુપ તો છે ખાસા બધા, પણ બધાના ટાઈમ સિચ્યુએશન પ્રમાણે લોકો આવે છે, પણ મોસ્ટલી બધા આવે છે ખરા મારી સાથે, મારા ફ્રેન્ડ્સ સાથે. સભામાં કે રેલીમાં ક્યારે જાઓ છો? હા, સભામાં રેલીમાં જાઉં છું. એની સાથે ઘણી વખત આપણને એમ થાય કે ઘરે કાર્યકર્તા આવતા હોય અથવા તો કોઈ એવી વ્યક્તિ હોય કે જે કામ માટે આવતી હોય. હવે હરિભાઈ તો નીકળી ચૂક્યા છે, તમારા હસબન્ડ છે કે દિયર છે એ લોકો પણ નીકળી ગયા છે, તો એમનું કોઈ કામ અટકતું હોય તો એને પછી તમે કેવી રીતે હેન્ડલ કરો છો? મીન્સ એ કહે છે કે પપ્પા આટલું કામ કરશે કે નહીં, તો અમે કહીએ છીએ કે હા પપ્પા આટલું કામ કરશે, પણ જો અમારાથી જો સોલ્યુશન ના આવે તો અમે પપ્પાને ફોન કરીને પૂછીએ છીએ કે પપ્પા આ લોકો આવું કહે છે તો આનું સોલ્યુશન આવશે, તો પપ્પા સાથે વાત કરાવીએ છીએ ને એનું સોલ્યુશન લઈએ. એટલે હરિભાઈ ઘરે છે કે નહીં પણ એમની કમી પરિવાર પૂરી કરી દે છે એવું કહી શકાય. દરેક પિતાનું અરમાન હોય છે કે તેમના પુત્રો ખડે પગે તેમની સાથે ઊભા રહે અને તેમને પુત્રો સાર્થક પણ કરી રહ્યા છે. તેમની સાથે વાતચીત કરતા જાણવા મળ્યું કે તેઓ તેમના પિતાનો કેટલો સાથ આપે છે. પ્રચાર વચ્ચે પરિવાર કે જેમાં હરિભાઈ પટેલની ત્યાં આપણે આવી પહોંચ્યા છે, તેમના પરિવારના લોકો સાથે વાતચીત કરી રહ્યા છે. તેમના બંને દીકરા કે જેઓ આપણી સાથે જોડાયા છે તેમની સાથે વાતચીત કરીશું અને જાણીશું કે તેઓ તેમના પિતાને કેટલી મદદ કરી રહ્યા છે. દરેક પિતાને એવું હોય કે તેઓ જ્યાં પણ હોય ત્યાં તેમના બંને દીકરા ખડે પગે તેમનો ખભો બની તેમની સાથે ઊભા રહે. ત્યારે તેમની સાથે વાતચીત કરીશું. તેમના મોટા દીકરા છે ચિંતનભાઈ, નાના દીકરા છે આપણી સાથે પાર્થભાઈ, બંને સાથે વાતચીત કરીશું. ચિંતનભાઈ, સૌથી પહેલાં તો ટિકિટની જાહેરાત થઈ, કેટલી ખુશી થઈ હતી, સરપ્રાઈઝ હતી તમારા માટે? આ ટિકિટની જાહેરાત થઈ એ પ્રમાણે તો હું બહાર હતો, બરાબર છે, તો મને કોઈ બી મતલબ ખ્યાલ નહોતો અને આઉટસોર્સથી મને ખ્યાલ આવ્યો કે આ રીતે ફાધરને ટિકિટ મળી છે. પણ હું જોઉં છું કે ભાજપના આજના કાર્યકર્તા તરીકે જે વર્ષોથી એમને મહેનત કરી છે એમનું ફળ ક્યાંક ના ક્યાંક એમને મળ્યું છે. તો તેથી ટિકિટમાં જે રીતે ટિકિટ મળી તો પછી કોઈ ઉત્સાહનો અમારે પાર નહોતો મતલબ, અને ઘરમાં એક રીતે જેમ દિવાળીમાં આપણે ખુશી હોય છે એ રીતે ખુશીમાં છવાઈ ગઈ છે ઘરમાં. બિલકુલ. અને એની સાથે સાથે એમના નાના દીકરા પણ છે. તમે દરેકને કહેવાય ને કે ચિંતનભાઈએ કીધું કે આ એક ફંક્શન દિવાળી જેવો માહોલ હતો, કદાચ આને ઘરનો એક પ્રસંગ જ કહેવાય, દરેકના ભાગે કામ આવતા હોય. તમારા ભાગે શું કામ આવ્યું છે પ્રચારમાં? એકચ્યુઅલી આમાં તો રેન્ડમ વર્ક્સ કંઈ પણ આવતું હોય છે, બધું કરતા હોઈએ છીએ. પપ્પાની હેલ્થથી લઈને બધી પ્રકારની ધ્યાન રાખતા હોઈએ છીએ, એમને ઇમોશનલી, મેન્ટલી, ફિઝિકલી બધી રીતે ફિટ રાખવાનું ધ્યાન. એના સિવાય કોઈ પણ પ્રકારનું પેપર વર્ક હોય, કોઈ પણ એક્સ્ટ્રા કંઈ વસ્તુ હોય, કેમ કે આઈ થિંક બધી વસ્તુ આપણી મહાન બીજેપી પાર્ટી દ્વારા બધું સંકલન કરીને બધું ઓલરેડી સેટઅપ કર્યું હોય છે પ્રોપર. તેમ છતાંય એમાં કોઈ જગ્યાએ અમારે ડેટા આપવાના હોય, કોઈ જગ્યાએ થોડું પેપર વર્ક હોય, કોઈ જગ્યાએ કંઈક એડમિનિસ્ટ્રેટિવ થોડું વર્ક હોય, એ બધું પ્રકારનું વર્ક હું પતાવું છું. બિલકુલ. એટલે એની સાથે પરિવાર એવો સપોર્ટ કરે છે કે જેનાથી તેમને ઘરમાં કંઈ ધ્યાન ના આપવું પડે એવું કહી શકાય. હા, એટલે એકચ્યુઅલી એરિયા બહારના લોકોની ચિંતા કરે તો અમારે એમની ચિંતા કરવી જરૂરી છે, એટલે એ પ્રકારની એમની દરેક પ્રકારની ચિંતા અમે કરી લઈએ છીએ. સભામાં જતા હોય છે હરિભાઈ, તો ત્યાં તમારો સપોર્ટ કેવો હોય છે? કોઓર્ડિનેશનની વાત હોય, તેમનું ધ્યાન રાખવાની વાત હોય, સભામાં સાથે રહેવાની વાત હોય. સભામાં કેવું છે કે સવારે
સવારે જે રીતે આપણે પાર્ટીમાંથી પ્લાનિંગ આવે છે કે ભાઈ આટલા મતલબ નંબર ઓફ ગામમાં આપણે ફરવાનું છે, તો એકોર્ડિંગલી એ પ્રમાણે ટાઈમ પ્રમાણે અમે નીકળી જઈએ છીએ. અને ક્યાંક કોઈ ગામમાં મતલબ સભાનું ડિલે થાય તો એ પ્રમાણે અમે એકોર્ડિંગલી એ રીતે પ્લાનિંગ કરીએ છીએ કે જેથી એમને મતલબ ટાઈમ બચે અને છેલ્લું મતલબ દિવસનું છેલ્લું ગામ હોય ત્યાં સુધી અમે પહોંચી શકીએ અને ત્યાં બી વ્યવસ્થિત રીતે પાર્ટીનો પ્રચાર કરી શકે. તો એ બધી જગ્યા પર જાય ત્યાં તમે સાથે રહેતા હો છો, લોકોનો રિસ્પોન્સ કેવો આવે છે? લોકોનો એવો રિસ્પોન્સ છે કે એક મેઇનલી માઇન્ડસેટ મતલબ લોકોને એવું થયું છે કે ભાજપના એક અદના કાર્યકર્તાને ટિકિટ મળી છે એનો આનંદ અલગ છે, અને કાર્યકર્તાઓમાં બી એટલો બધો આનંદ છે કે આ વખતની મતલબ ચૂંટણી છે ને એનો ઉત્સાહ જ કંઈક અલગ છે. સોશિયલ મીડિયા ઉપર પરિવાર કેટલો સપોર્ટ કરે છે એક્ટિવ? સોશિયલ મીડિયા ઉપર જે પણ પોસ્ટ હોય છે અમારા દ્વારા અમે ફોરવર્ડ કરીએ છીએ. અમારા દ્વારા બ્રોડકાસ્ટ લિસ્ટ છે, એ બેસિકલી અમારું જેટલું પણ અમે કહી શકીએ કે જે પણ અમારું નાનું કામ છે અમે અમારી રીતે પતાવીએ છીએ. 90% to 95% ઓલરેડી બાય પાર્ટી બધું થતું હોય છે, તો એ પ્રમાણે એ બધું પતતું જ હોય છે સ્લોલી. બિલકુલ. તમારા હાથમાં બંનેના પેમ્ફલેટ છે, તો કહી શકાય કે ડોર ટુ ડોર પ્રચાર માટે જઈ રહ્યા છો? હા, એટલે અમે પ્રયાસ એવો કરીએ છીએ કે જે પણ મેઇન પર્સન હોય છે પર્ટિક્યુલર એરિયાના, કે અમે જો રૂટમાં જતા હોઈએ પપ્પાના, તો એ પ્રમાણે અમે આપી દઈએ છીએ, તો એ પ્રમાણે એનું પ્રોપર ડિસ્ટ્રીબ્યુશન બધી રીતે થતું હોય છે. અને તેમ છતાંય બીજા બધા લોકો પણ આપણા પાર્ટીના કાર્યકર હોય છે સક્રિય, અને એ બધા લોકો પણ સેમ મેથડથી બધી જગ્યાએ એવું ટ્રાય કરે કે એમનો 100% ઇન્ફોર્મેશન પહોંચે અને એ પ્રચાર પ્રોપરલી થાય. પરિવારનો એક સભ્ય શબ્દ કહી રહ્યો છે, અને એ પણ આત્મવિશ્વાસ સાથે, અને આ જ વિશ્વાસ જરૂરી છે એક ઉમેદવાર માટે, કેમ કે ઉમેદવારના તમામ કામ જો પરિવાર સંભાળી લેશે તો તે બહાર જઈને જનતાના કામ કરી શકશે, અને જે જનતાના કામ કરે છે એ જીત સુધી, એ જ સંસદ સુધી પહોંચે છે. ફરી એકવાર મળીશું આ જ રીતે પ્રચાર વચ્ચે પરિવારમાં અન્ય એક ઉમેદવારના પરિવાર સાથે કરીશું મુલાકાત. મને આપશો રજા. નમસ્કાર. આમ હરિભાઈ પટેલને તેમનો પરિવાર સતત પ્રચારમાં વ્યસ્ત છે, ને સાથે તેમના બંને પુત્રો કે જેઓ ડોર ટુ ડોર પ્રચારમાં પણ જોડાય છે, અને લોકોને તેમના પિતાને વોટ આપવા માટે ને કમળ ખીલવવા માટે અપીલ પણ કરે છે. પ્રચાર વચ્ચે પરિવાર કે જેમાં આજે આપણે મહેસાણાના ઉમેદવાર હરિભાઈ પટેલ, ભારતીય જનતા પાર્ટીએ જેમને ટિકિટ આપી, તેમના પરિવાર સાથે વાતચીત કરી. પરિવાર ઈચ્છી રહ્યો છે કે જંગી લીડ સાથે તેઓ જીતે. રોજના 21 ગામ હરિભાઈ પોતે ફરી રહ્યા છે, અને તેની સાથે અલગ અલગ ટીમો અને પરિવાર પણ પ્રચાર માટે નીકળી ચૂક્યું છે. બસ થોડા દિવસો બાકી છે, ત્યારે આપના હાથમાં છે કે આપ કોને જીતાડો છો, આપ કોને મત આપો છો, પરંતુ પરિવારનો સપોર્ટ આજે પણ એટલો છે. ફરી એકવાર મળીશું આ જ રીતે નવા એક ઉમેદવારના પરિવાર સાથે. રજા આપશો. નમસ્કાર.